દાંતના ડોક્ટરે વાત કરી, આ બધા ડોક્ટરો ભેગા થયા હતા કે ભાઈ મેં 27 વર્ષથી આ દવાખાનું ખોલ્યું છે, પણ આજ જે દર્દી આવ્યો એવો મારી જિંદગીમાં મેં મરદ દર્દી નથી જોયો. કેમ કે એ દવાખાનામાં આવ્યો, મને કે એક દાંત કાઢવી છે. મેં કીધું કાઢી દઉં. એમ નહીં સાહેબ, તમારા રૂપિયા બોલો કેટલા થાય? કે એક તો દાંત કાઢો, લોહી નીકળી જાય, મોટું હોજી જાય, પછી રૂપિયામાં માથાકૂટ થાય, મજા ન આવે. ચોખવેટ હારી, તમારા રૂપિયા કેટલા થાય? ડૉક્ટર કે મેં એને કીધું 150 રૂપિયા થાય. અરે સાહેબ, એક દાંત પકડ લઈને આમ ખેંચી લેવી એના 150 હોય. તો કે નકરું પકડ કામ ન કરે તો કે પેટામાં ઇન્જેક્શન મારવું પડે, બેરું કરવા માટે પોતું મારવું પડે, પછી દાંત નીકળે. તો એ દર્દી કે આપણે ઇન્જેક્શન નથી મારવું, પોતું નથી મારવું, ડાયરેક્ટ દાંત ખેંચી લેવાની. એ કે તો હબાકા નીકળી જાય. કે ભલે નીકળી જાય, મને નીકળી જાય છે ને, લાવો લખી દો, મને જે કાંઈ થાય એ મારી જવાબદારી. ઇન્જેક્શન કે પોતું નહીં, ડાયરેક્ટ દાંત ખેંચો. એના કેટલા રૂપિયા? તો કે 50 રૂપિયા. કાઢી લ્યો. કે ડૉક્ટર કે હું ખાર ખાઈ ગયો, ધૈડ બહુ કરી હતી ને, પકડ લઈને કે ઊભો થયો, ખોલ મોટું, હા એમ કર્યો ને, એક હાથ કે દાંત કાઢી નાખી. પણ કે એ માણસે અવાજ ન કર્યો, હુંકારો ન કર્યો, એટલું નહીં, મોઢાની રેખા ન બદલાવી. બોલો 50ની નોટ કાઢી લ્યો સાહેબ, થેન્ક યુ, આ 50 રૂપિયા. તો સાહેબ કે મને મોજ આવી ગઈ. મેં કીધું હવે 50 રૂપિયા નથી જોતા, તારા જેવો મરદ દર્દી મેં 27 વર્ષમાં જોયો નથી. જા મોજ કરી, 50 રહ્યા, નાસ્તો કરજે. ભાગી ગયો. ત્યારે બીજા ડૉક્ટરે કીધું કયો ઓલો કાળિયો ને લાંબો છે એ આવ્યો તો? એ કે હા, તમને કેમ ખબર પડી ગઈ? એ કે મારા દવાખાને આવ્યો તો, મેં પેટામાં ઇન્જેક્શન માર્યું, પોતું માર્યું. મેં કીધું 10 મિનિટ બહાર બેસો, બોલાવું ત્યારે આવું.